કેમ છો? મજામાં છો ને? તો આજે છે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ અને અમે જઈએ છીએ સાકરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ગાઈસ બાજુનું ગામ છે, મોડાસાની બાજુમાં જ છે નાનકડું ગામ સાકરિયા, અને ત્યાં આગળ છે અમારે હનુમાન દાદાનું બહુ મોટું મંદિર. તો ચલો ગાઈસ મંદિરે જઈએ છીએ, ત્યાં દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવવા આજે મળીએ પછી. ચલો તો જુઓ ગાઈસ, આજે પૂનમ છે ને તો ચાંદા મામા કેવા મસ્ત ખીલા ખીલા છે. તો જો ગાઈસ અહીંયા ગાડી જે મંદિરે જવાનું છે ને રસ્તો અહીંયાથી જાય છે, તો અહીંયા ટ્રાફિક છે અત્યારે બહુ બધું. જો 4 વ્હીલ 2 વ્હીલ બધા એક સાથે જ છે. જો તો જુઓ ગાઈસ કેટલી મોટી સીરી બે બાજુ એની લગાવી છે અને વચ્ચે ગાડીઓની લાઈન છે. કેટલું દાદાનું મહિમા છે. જુઓ આજે તો જાન જતે ને એવું લાગે છે. અમે આવી ગયા છે સાકરિયા અને ગાડીમાંથી ઉતરે છે. જોરદાર જબરજસ્ત પાર્કિંગ છે અહીંયા ગાડી. ચલો બતાવું, દૂર દૂર સુધી ગાડીઓ છે બધે જ. લાઇટિંગ એટલી બધી ગોઠવી છે અને રસ્તા અને આની સગવડ બહુ બધું સારી રીતે, આને મેનેજમેન્ટ સારું છે, બહુ બધું મસ્ત બધી ગોઠવણી કરી છે. રસ્તાઓ સારા છે અને સ્વયંસેવકો દર 1 મિનિટ 1 સ્વયંસેવકો મૂકેલા છે અહીંયા ગાડી. તો ગાઈસ કેટલા બધા ભક્તો આવ્યા છે દાદાના દર્શન કરવા. જો ચંપલ મૂકવાની જગ્યા અહીંયા ગાડી મૂકે છે ચંપલ. તો ચલો ગાઈઝ હવે જઈએ છીએ મંદિરે. તો ગાઈઝ અમે આવી ગયા છે મંદિરના પ્રાંગણમાં અને જુઓ મંદિરનું કામ હજુ શરૂ છે. આ વર્ષે કામ પૂરું નથી થયું મંદિરનું. તો ગાઈસ બહુ મોટું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને મેં શ્રીફળ લઈ લીધું છે અને અમે આવી ગયા છે બહેનોની લાઈનમાં દર્શન કરવા માટે. તો ગાઈસ બહુ બધા ભક્તો આવ્યા છે દાદાના દર્શને. ક્યાંય જગ્યા નથી પણ બધું સારી રીતે મેનેજમેન્ટ કર્યું છે અહીંયા ગાડી, તો કંઈ તકલીફ નથી કોઈને. બધાને સારી રીતે દર્શન પણ થાય છે. અહીંયાથી બહાર નીકળી જાય છે. તો ગાઈઝ અમે આવી ગયા છે મંદિર નજીક અને અંદર વિડીયોગ્રાફી કરવાની મનાય છે, તો હું તમને દાદાના દર્શન નહીં કરાવી શકું, પણ વ્લોગમાં બનાવી રહેજો. અમે અત્યારે આવી ગયા છે જ્યાં ગાડી શ્રીફળ હોમે છે ને ત્યાં ગાડી. તો ચલો શ્રીફળ હોમી લઈએ દાદાનું નામ લઈને. જય બજરંગબલી. તો જુઓ ગાઈઝ આ ગાડી શ્રીફળ હોમે દે છે. તો ગાઈઝ શ્રીફળ હોમાઈ ગઈ છે અને મોટો યજ્ઞ શરૂ થઈ ગયો છે. તો મને જાય છે ઉપર છેક સુધી. જુઓ અને અહીંયા ગાડી દાદાના દર્શન કરી લે તમે. મંદિરમાં તો સરકાર નથી થયા અને આટલા બધા દાદાને આપ્યું છે. જુઓ પેટ સોગાદ.
તો ગાઈઝ અમે આવી ગયા છે પ્રસાદ લેવા માટે અને અહીંયા ભીડ બહુ છે તો અમે ઊભા છે વેઇટિંગમાં અને પ્રસાદ લેવા માટે જવાનું છે આની અંદર અને આ છે બેનોનું કાઉન્ટર અને બાજુમાં છે ભાઈઓનું કાઉન્ટર. તો ગાઈઝ અમે જઈએ છીએ પ્રસાદ લેવા માટે અહીંયા પણ બહુ જ ભીડ છે. ચલો ગાઈઝ પ્રસાદ લઈએ. પ્રસાદ લઈ લીધો છે અને જમીને ડીશ તો ત્યાં મૂકી છે અને આ ગાડી છાશ પીવા માટે આવ્યા છે. સ્પેશિયલ ઠંડી ઠંડી છાશ છે. પાણી પણ છે, છાશ પણ છે. કેટલા બધા સેવકો કામ છાશ આપે છે ઠંડી ઠંડી તપેલી ભરેલી છાશ છે. ચલો ગાઈસ છાશ પી લઈએ મસ્ત ઠંડી ઠંડી. હવે જવાનું છે ઘરે. આ એક તહેવારનો લાવડા લેવા માટે આવ્યા છે. દાદા દર્શન થઈ ગયા છે, ભોજન પ્રસાદ લેવા ગયા છે અને છાશ. તો ગાઈઝ અહીંયા ગાડી છે લાઈન એકદમ સીધી થાળી ધોવા માટે ડીશ જમીને જે ડીશ ધોવાની પોતાની જાતે ધોવાની અહીંયા ગાડી ત્યાંથી ધોઈને અહીંયા મૂકી દેવાની ટ્રેક્ટરમાં અહીંયા ગાડી બધી ડીશ હોય એક ભેગી મૂકી દેવાની વાટકી ડીશ બધું પેલી પબ્લિક તો બહુ બધું છે અહીંયા ગાડી વાત જ ન થાય પબ્લિકની તો ચલો ગાઈઝ પ્રસાદ લઈ લીધો છે હવે નીકળીએ ઘરે જવા માટે. હાઈવે ઉપર પણ આપણા સ્વયંસેવકો આજના દિવસે ઉભા છે. આ સિવાય પણ તૈયારીના ભાગરૂપે તમામ જે આયોજનની જવાબદારી એમાં તમામ તો ગાઈઝ અમે જમી લીધું છે પરફેક્ટ શાંતિથી બહુ મજા આવી ગઈ પ્રસાદ લેવાની અને જમીને તમે નીકળે છે હવે પાછા ઘરે જવા માટે. તો ગાઈઝ અમે આવી ગયા છે કાર પાર્કિંગમાં. આવાજ ફૂલ પણ ચાલો આવાજ. તો ગાઈઝ અહીંયા આગળ પાવડર એલમ સેલ છે જેને લગાવવા આવી જજો. ચલો મફતમાં પાવડર મળે છે. તો ગાઈઝ બહુ પબ્લિક છે ત્યાં આગળ બાઇકનું જે પાર્કિંગ છે ને અહીંયા આગળ બહુ ધૂળ ઉડે છે. પાર્કિંગ ઓલા બાઇક ફટાફટ ચાય આવે છે એટલે જો ગાઈસ કેવી ગાડીઓનું પાર્કિંગ છે બતાવું. જો આટલી બધી ગાડીઓ અહીંયા છે અને બીજું પાર્કિંગ પણ પેલી બાજુ છે. તો ગાઈસ અહીંયાથી જે હનુમાન દાદા મંદિરથી નીકળે છે ને અહીંયા આગળ રસ્તો પૂરો થઈ જાય છે અને અમે મેઇન રોડે ચડી જશું. હાઈવે રોડ પર. તો ગાઈસ ત્યાં સામે છે મંદિર. અહીંથી કેટલી લાઇટિંગ દેખાય છે. અમે ગયા હતા સાકરિયા હનુમાન દાદાના દર્શન કરવા અને ત્યાંથી અમે ડાયરેક્ટ આવ્યા છે BH રબડી ગોલા ખાવા માટે. ગયા વર્ષે અમે ત્યાંથી આવ્યા હતા, પાછા આ વર્ષે આજે આવ્યા છે. 1 વર્ષ થઈ ગયું છે અહીંયા ગોલા ખાવામાં. તો ગાઈઝ આજથી શરૂઆત કરે છે ગોલા ખાવાની. ચાલો તમને પણ ખવડાવીએ. ગોલો કયો ખાવો ગોલો નક્કી નથી કરી બસ. આ ગોલાવાળા ભાઈ ગયા વર્ષે અમને ખુશ થઈ ગયા હતા મને ગોલા ખવડાવીને. પાછા અમે આવ્યા છે ગોલા ખાવા માટે. ચલો ગાઈઝ કયા ગોલા બનાવવા આજે નક્કી નથી.
તો ગાઈસ ગોલો આવી ગયો છે અને મેં ગોલામાં જે ફ્લેવર નખાય છે કલર કાલા ખટ્ટા છે અને કાલા ખટ્ટા મારો ફેવરેટ કલર છે અને કાલા ખટ્ટા હું ખાઉં ને ગોલો કાલા ખટ્ટા વાળો તો જ મને એમ લાગે કે ગોલો ખાધો બાકી એમ લાગે જ નહીં ગોલો ખાધો. તો લો ગાઈસ તમે પણ ગોલો ચૂસી લો. ઉનાળાની શરૂઆત છે ગોલો ખાવાની સિઝન શરૂ થઈ ગઈ છે ગાઈસ. તો હવે તો અવારનવાર મળશું ગોલાની ગાડી લાવીએ અને ટાઈમ મળશે તો ઘરે પણ બનાવીશ તો તમને બતાવીશ. ચલો ગાઈસ. તો ગાઈસ અમારે એક જ જણ છે ને એને થોડો અલગ કલર જોઈએ છે. અમે મિલાન ને પપ્પા ને ત્રણેયને કાલા ખટ્ટા જ ભાવે. જો એને પણ કાલા ખટ્ટાનો શોખીન છે. તો ગાઈસ મજા આવી ગઈ ગોલો ખાવાની? મજા આવી ગઈ ને? મજા એકદમ મજા 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 રોજે રોજ અમારી બેન છે ને એને પચરંગી કલર નખાય છે અંદર. It's a color khacha and this is rose color. તો ગાઈસ ગોલા ખાવાઈ ગયા છે અને કલર લાગી ગયો છે. લિપસ્ટિકની જરૂર નહીં પડે, ગોલા ખાઈ લેવાના. જો લાલી કરીને મોઢે લિપસ્ટિક તો ગોલો ખાઈ લેવાનો. બહુ મસ્ત લાગે. મસ્ત લાલ લાલ હોટ થઈ ગયા છે ગાઈસ. ચલો જીભને ગળું બંધ. તો ગાઈસ ગોલો ખાઈને પાછા બેસી ગયા છે ગાડીમાં. પાછા નીકળી ગયા છે મારા ઘર બાજુ જવા માટે. ઘરે હોટ કેવા થઈ ગયા છે? હોટ પકડી ગયા. ગોલો ખાઈને કડક કલર હશે એટલા માટે આવું થાય. મેચિંગ થઈ ગઈ મેચિંગ. તો ગાઈસ સ્વામિનારાયણ મંદિર આવે છે બતાવું. ફોટો છે મોડાસામાં સ્વામિનારાયણ મંદિર જો. તો ગાઈઝ આવી ગયા છે અમે ઘરે. સાકરિયા હનુમાન દાદા દર્શન કર્યા અને ત્યાંથી અમે ગયા પછી બજારે અને ત્યાં આગળ ગોલો ખાધો અને ગોલો ખાઈ પાછા ઘરે આવી ગયા છે. ગાઈઝ હોટની હાલત બગડી ગઈ છે. ચાલે ક્યારેક ક્યારેક લિસ્ટિક તો કરીએ છીએ ને આપણે, સમજી લેવાનું. શું કેવું ગાઈઝ? બરાબર.